નખત્રાણાના બસ સ્ટેશનની પાછળ નવી ગટર લાઇન બનાવવામાં આવે છે. તેની ટાંકીમાં અંદર પાણી વહેવાને બદલે બહાર વહેતું હોવાના કારણે આ ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર વહેતું જોવા મળે છે. પરિણામે માખી મચ્છરનો ઉપદ્રવ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ખાસ કરીને અલગ અલગ જગ્યાએ શહેરના વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાયા છે. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા નગરપાલિકા બન્યા પછી લોકોની સુખાકારીમાં વધારો થવાને બદલે ઓર મુશ્કેલીના પાર ઊભા થયા છે. નખત્રાણા નગરપાલિકા વિકાસના નામે વિનાશ કરી રહી છે. કોન્ટ્રાક્ટરો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કોઈપણ પ્રકારની નીતિ વગર આડેધડ કામ કરી રહ્યા છે. હાલ બસ સ્ટેશનની પાછળ જે નવી ગટર લાઇન બનાવવામાં આવી છે તેમાં ગટરની ટાંકી બનાવવામાં આવે છે. ત્યાં પાણી ગટરની ટાંકીમાંથી નહીં બલકે સાઈડમાંથી પસાર થતું હોવાને કારણે આ પાણી રસ્તા ઉપર વહેતું જોવા મળે છે અને પરિણામે ગંદકી થઈ રહી છે. ગંદકીના કારણે મચ્છરનો ત્રાસ અસહ્ય બની ગયો છે. અવારનવાર નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી અને પરિસ્થિતિ ઓર ગંભીર બની ગઈ છે. ખાસ કરીને બસ સ્ટેશનની પાછળ જે નવી મેઇન ગટર લાઇન આ વિસ્તારના લોકો માટે બનાવવામાં આવી છે ત્યાં ગટરની ટાંકી બનાવાઈ છે. તેમાં ગટરનું પાણી જવું જોઈએ અને બદલે સાઈડમાં પાણી જતું હોવાના કારણે આ પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે અને ગંદકી થઈ રહી છે. ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. ખાસ કરીને મચ્છરના ઉપદ્રવના કારણે મેલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે.